સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરીના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. મોઢે રૂમાલ બાંધીને આવેલ ચોર ઈસમે ચોરી કરી હોવાની ઘટના જોઈ હર કોઈ સ્તંભ થઈ ગયો હતો. અડાજણ વિસ્તારમાં આવેલા ગુરુકૃપા સોસાયટીમાં તસ્કરોના આતંકની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે મોઢા પર રૂમાલ બાંધી ઘરમાં પ્રવેશ ન કરતા પરંતુ ઘરના 12 માળેથી મોંઘા બજારમાંથી લીધેલા બૂટ ચપ્પલ ચોરી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટનાને સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા કેદ કરવામાં આવી છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચોર નકાબપોશ હતો અને ખૂબ જ સાવચેતીથી સોસાયટીમાં પ્રવેશ કરીને ચતુરાઈથી એક પછી એક ઘરની બહાર રાખેલા જૂતા ચપ્પલની ચોરીને અંજામ આપ્યો હતો. સોસાયટીના રહેવાસીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોરીની ઘટના રાત્રિના 2 થી 4 વાગ્યા વચ્ચે બની હોય તેવી શક્યતા છે. ખાસ કરીને મોંઘા બ્રાન્ડેડ જૂતા અને ડિઝાઇનર ચપ્પલોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા અડાજણ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.